નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પાર્ટ 1. આજે આપણે ધોરણ 6 દ્વિતીય સત્ર ચેપ્ટર નંબર 1 ચાલો ઇતિહાસ ભણીએ. તો આની પહેલાં તમે સૌની આસપાસમાં બધા ચેપ્ટર ભણી ગયા હશો, પણ હવે ધોરણ 6માં તમારે સામાજિક વિજ્ઞાનની અંદર ઇતિહાસ, નાગરિક અને ભૂગોળ વિશે ભણવાનું છે. તો પહેલાં આપણે ઇતિહાસ લઈશું. તો તમને સવાલ થતો હશે કે ઇતિહાસ એટલે શું? તો ઇતિહાસ એટલે કે આદિ માનવથી લઈને માનવ જીવન સુધી જે સફર છે તે સફરની અંદર રહેણી કહેણી છે, ખોરાક છે, તેનો પહેરવેશ, તેના ઘર કે બધા વિશે જો તમને માહિતી જો પૂરી પાડતું હોય તો તે છે આપણું ઇતિહાસ. તો આપણને એમ પણ પ્રશ્ન થાય કે આદિ માનવથી લઈને માનવ જીવન સુધીની સફર. તો તમને એમ પણ પ્રશ્ન થતો હશે કે આદિ માનવ ક્યાં રહેતા હશે, કેવો ખોરાક ખાતા હશે, કેવું એનું ઘર હશે. તો આપણે આ ચેપ્ટરમાં તે જાણીશું. તો તમારા 6ઠ્ઠા ધોરણના અભ્યાસમાં સામાજિક વિજ્ઞાનનો એક રસપ્રદ વિષય ઇતિહાસ વિશે આપણે જાણીશું. સમાજ વિજ્ઞાન આપણને મનુષ્યના સામાજિક વિશ્વથી માહિતગાર કરે છે. તે ભૂગોળ, અર્થશાસ્ત્ર, સામાજિક પરિસ્થિતિ અને સંસ્થાઓ, રાજકીય પ્રવૃત્તિ અને સંગઠનોની જાણકારી આપે છે. ઇતિહાસ સિવાય સમાજ વિજ્ઞાન આપણને વર્તમાન સમાજ જીવનનો પરિચય કરાવે છે, જ્યારે ઇતિહાસ માનવ સમાજના ભૂતકાળની માહિતી આપે છે. એટલે અહીંથી તમને એક સવાલનો ઉત્તર તમને મળી શકે કે ઇતિહાસ છે કે જે માનવ સમાજના ભૂતકાળની માહિતી આપે છે. ઇતિહાસ તમને શું આપે છે? તો ઇતિહાસ તમને માનવ સમાજના ભૂતકાળની માહિતી આપે છે, જેની મદદથી આપણે વર્તમાન કાળને જાણી શકીએ છીએ. શું આપણે ભૂતકાળના જ્ઞાન વગર વર્તમાન સમાજ જીવનને સમજી શકીએ? તમને મનમાં આવો સવાલ થતો હશે કે આપણે જો ઇતિહાસ ન ભણીએ તો શું આપણે ભૂતકાળનું કોઈ જ્ઞાન છે કે તે આપણે જાણી શકીએ ખરા? તો ના, ઇતિહાસ તો આપણે જાણવો જ પડે. જ્યારે માનવે અગ્નિનો ઉપયોગ શરૂ ન કર્યો હતો ત્યારે તેનું જીવન કેવું હશે? વિચાર કરો કે અગ્નિની જ શોધ ન થયો હોત તો માનવ છે કે તે પોતાનો ખોરાક કઈ રીતે બનાવત? તમે એ બાબતની કલ્પના કરો છો કે માનવી ખેતીવાડી, રસ્તા, વાહન વ્યવહાર, મકાનો વગેરે વસ્તુ વગર કેવી રીતે રહેતો હશે? ઇતિહાસ આપણને માનવ જીવનના આવા વિવિધ રસપ્રદ પાસાઓ વિશે જાણકારી આપે છે. એટલે કે જો તમને આવા સવાલો મનમાં થતા હોય તો પછી બસ ઇતિહાસ છે કે તમને આ બધા સવાલના જવાબ આપી રહ્યું છે. ઇતિહાસ આપણને ભૂતકાળના જુદા જુદા જીવનની સફર કરાવે છે. એક યુગમાંથી બીજા, બીજામાંથી ત્રીજા, એમ અનેક યુગોના માનવ જીવનના રીત રિવાજ, માન્યતાઓ, તેમના ખોરાક, પોશાક વિશે માહિતી આપે છે. તો ચાલો કે જાણે આપણે કોઈ જુદા જ વિશ્વમાં વિહરતા હોઈએ. તો આપણે ભૂતકાળના માનવ સમાજનું અધ્યયન શા માટે કરવું જોઈએ એવો વિચાર તમને આવતો હશે કે શા માટે આપણે કે ભૂતકાળનું માનવ જીવનનો આપણે અભ્યાસ કરીએ. તો ઇતિહાસના માત્ર ભૂતકાળની જ બાબતો સાથે સંકળાયેલો નથી, તે વર્તમાન કાળની વ્યવસ્થા સાથે પણ કડીરૂપ છે. એટલે કે ઇતિહાસ એવું નથી કે તમને ભૂતકાળની જ માહિતી આપે, પરંતુ તમને વર્તમાન કાળ જે માનવ જીવન છે કે તેનું પણ તમને વચ્ચે જ્ઞાન કરાવશે કે ભૂતકાળમાં કેવું હતું, વર્તમાનમાં કેવું જીવન છે, આપણા પૂર્વજો કેવા હતા, તે ક્યાં રહેતા હતા, શું ખાતા હતા, તેમના જીવનની અનેક મહત્વપૂર્ણ બાબતોની માહિતી ઇતિહાસ આપણને માનવીના જીવનમાં આવેલા પરિવર્તનોથી માહિતગાર કરે છે. તો આપણને એમ થાય કે ચાલો મારે ઇતિહાસ હવે જાણવો છે, ભૂતકાળની માહિતી જાણવી છે. તો તમારા મનમાં પણ એવા સવાલો થતા હશે. તો એવી રીતે એક સવાલ છે કે જે અહીં એક મૂકેલો છે, જુઓ. ચિંતને વર્તમાન પત્રમાં વાંચ્યું કે ગુજરાતના કચ્છમાં 4000 વર્ષ જૂનું શહેર મળી આવ્યું. કે તેને આશ્ચર્ય થયું કે આપણે કેવી રીતે જાણી શકીએ કે આ શહેર 4000 વર્ષ જૂનું છે, તે કોને અને કેવી રીતે બાંધ્યું હશે, ત્યાંના લોકો કેવા ખોરાક ખાતા હશે, તે કેવું પહેરતા હશે. ઓકે, તો આ તમને મનમાં સવાલ થયો. તો આને કહેવાય કે આપણે ઇતિહાસ માટે જાણીએ છીએ. ઓકે, આવી રીતે આવા પ્રશ્નો થાય તો તમે ઇતિહાસ જાણી શકો. તો ચાલો, તો આપણે ઇતિહાસ જાણવા માટેના અનેક એવા જુદા જુદા સાધનો છે. એમાં પહેલું જ સાધન છે કે તાડપત્ર અને ભોજપત્ર. તમને નામ પણ પેટું લાગતું હશે કે આ વળી શું, આ કેવું નામ? તો તમને આમાં ઉપયોગ જણાવેલો છે કે પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાડપત્ર કે ભોજપત્રનો ઉપયોગ કરતો, જેને આપણે હસ્તપ્રત કહી શકીએ. ખબર પડી કે શું કહે છે કે માનવી કંઈ લખાણ લખવું હોય તો આપણી જેમ અત્યારના સમયની જેમ કાગળ ન હતો, તે એવું તાડપત્ર કે ભોજપત્ર હતો કે તેની ઉપર તે લખાણ લખી શકતો. તાડપત્ર એટલે કે તાડ વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રતો. ઓકે, એટલે કે એવું તાડપત્ર એટલે કે તાડ નામનું વૃક્ષ છે અને તેનું પર્ણ એટલે કે પાન,
પાન ઉપર જે લખાયેલું જે લખાણ છે કે તેને શું કહેવાતું? તાડપત્ર. અને ભોજપત્ર એટલે કે હિમાલયમાં થતા ભુજરા નામના વૃક્ષોની પાતળી આંતરછાલ ઉપર લખાયેલ હસ્તપ્રત. એટલે કે બે પ્રકારના પત્ર આવતા, એક તો તાડપત્ર અને ભોજપત્ર. અને ભોજપત્ર એટલે કે હિમાલય છે કે તેની અંદર વૃક્ષ હતું ભુજ્ર, કે તે વૃક્ષની પાતળી આંતરછાલ એટલે કે પાનની જે કોર છે કે જે પતલી હતી, અને તે પતલી કોરવાળા પત્ર ઉપર લખવામાં આવતેલું જે લખાણ છે કે જેને આપણે ભોજપત્ર કહી શકીએ. તાડના પર્ણ પર ભુજ્ર જેવા વૃક્ષોની છાલ પર તેઓ હસ્તપ્રત લખતા, તેમાંથી આપણને તેમની ભાષાને જીવન જીવવાની પદ્ધતિની જાણકારી મળે છે. અને જો આપણને એ ભૂતકાળનું તાડપત્ર કે ભોજપત્ર આપણને મળી જાય તો તેનું લખાણ તમે જોઈ શકો, અને જોવાથી તમને એમ ખ્યાલ આવશે કે ચાલો પહેલાંના સમયમાં આવી રીતે આ પત્ર ઉપર આવું લખાણ દ્વારા તે લખાણ લખતા હતા. અને આવી અનેક હસ્તપ્રતો મળી છે. તાડપત્ર અને ભોજપત્ર પર લખેલી હસ્તપ્રતોમાંથી ભારતના પ્રાચીન યુગના માનવી વિશે આપણને માહિતી મળે છે. આવી હસ્તપ્રતો મંદિરો અને મઢોમાં સચવાયેલી છે. તેમાં સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાણો મળે છે. કવિતા, નાટકો, વાર્તાઓ અને મહાકાવ્યો પણ તાડપત્ર અને ભોજપત્ર પર મળી આવ્યા છે. તે પોથી સ્વરૂપે પણ સચવાયેલી છે, જેમાં ધાર્મિક રીત રિવાજ, સામાજિક માન્યતાઓ, રાજાઓની જીવનશૈલી, વિજ્ઞાન, શિક્ષણ, દવાઓ અને પ્રાણીઓ વિશે પણ મોટા પ્રમાણમાં માહિતી મળે છે. હવે આપણું બીજું પાસું છે અભિલેખો. તો ધાતુ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખને અભિલેખ કહી શકાય. પેલું તો પાન હતું કે પાન ઉપર લખાણ હતું, પણ હવે શું કહે છે કે કોઈ એવી ધાતુ છે કે પથ્થર છે કે પથ્થર ઉપર જો તમને લખાણ જોવા મળે તો આપણે તેને કહી શકીએ કે આ અભિલેખ છે. આપણે અભિલેખોમાંથી ઇતિહાસ જાણી શકીએ. રાજા પોતાના આદેશો શિલાઓ ઉપર કોતરાવીને પ્રજા સાથે સંવાદ કરતા હતા. પ્રાચીન ભારતના અનેક રાજાઓ અને રાણીઓના તેમના રાજ્ય, વિજય, ધર્મ અને સંસ્કૃતિની માહિતી આવા અભિલેખો પર અંકિત કરાવી છે. કોઈ એવો રાજા છે કે યુદ્ધ કરવા જાય છે, તેને જીત મળે છે, તેને એવી સંપત્તિ મળે છે કે તે બધું જ જે માહિતી છે કે જે આ અભિલેખ પર લખાયેલી હોય છે. અને આવા શિલાલેખો અને અભિલેખો પર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી શક્યા છે. અને રાજા છે કે તેને તો આ માહિતી લાંબા સમય સુધી રાખવી પડે છે, તો એટલા માટે તે અભિલેખનો ઉપયોગ કરતા હતા. અશોકના શિલાલેખો ખૂબ જ જાણીતા છે, અને તમે અશોક છે કે તેનો જે શિલાલેખ છે કે ત્યાં તમે જોઈને જોઈ શકો કે હજી પણ આ અભિલેખ ઉપર આ લખાણો લખાયેલા છે. બાજુમાં તમને ચિત્ર આપેલું છે, જો અશોકનો શિલાલેખ છે જૂનાગઢમાં, કે ત્યાં તમે જઈને જાણી શકો છો. ત્રીજું પાસું છે તામ્રપત્ર. તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે કે તામ્રપત્ર. અનેક રાજાઓએ પોતાના વહીવટી તંત્ર અને દાનની માહિતી તામ્રપત્ર ઉપર કોતરાવેલી છે. ગુજરાતમાં આવા તામ્રપત્રો મોટી સંખ્યામાં મળી આવ્યા છે, જેમાંથી રાજાના નામ, તેના ધર્મ, વહીવટી તંત્ર અને દાન ધર્મની માહિતી મળે છે. આવા તામ્રપત્રોથી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર, પાટણ, LD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી, નવરંગપુરા, અમદાવાદ, ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન, અમદાવાદ, શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબામાં સચવાયેલા છે. એટલે કે તામ્રપત્ર છે કે અલગ અલગ જગ્યા ઉપર સચવાયેલા છે. કે કદાચ તમને સવાલ પૂછી શકે કે તામ્રપત્ર જે ભારત છે કે ભારતમાં કઈ કઈ જગ્યાએ જોવા મળે છે, ઓકે, તો તમે આ બધા સ્થળ લખી શકો છો. પછી જો તામ્રપત્રની અંદર હવે જુઓ કે તમારા આ 3 પાસા પૂરા થાય છે. હવે જે પહેલાંના સમયના રાજા હતા કે તે રાજાઓ પાસે કેવા સિક્કા હતા, એટલે તેનું નાણું કેવું હતું, તો સિક્કા પણ ઇતિહાસ જાણવાનું એક અગત્યનું સાધન છે. સિક્કા પર રાજાનું નામ, તેના ધર્મ, સંસ્કૃતિ તથા તેના સમય વગેરેની માહિતી મળે છે. ભારતમાં ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્ક સિક્કા મળી આવ્યા છે કે જે સૌથી જૂના સિક્કા છે. અને આ સિવાય ગ્રીક રાજાઓ, મૌર્યકાળ અને ગુપ્ત યુગના અનેક સોના, ચાંદી, તાંબાના સિક્કા જે તે રાજ્યની સામાજિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય માહિતી આપે છે. પંચમાર્ક સિક્કા ધાતુના ટુકડાઓને છાપ ઉપસવા બીબામાં મૂકી દબાણ આપી બનાવતા સિક્કાને પંચમાર્ક સિક્કા તરીકે ઓળખાય છે. તો જો તમને સિક્કા આપેલા છે કે ધાતુનો ટુકડો હોય અને એની ઉપરની જે છાપ હોય કે છાપ છે કે છાપને સિક્કા ઉપર દબાવવાથી તે રાજાની જે ચિત્ર સહિત જે સિક્કામાં છે કે તેનો તે નિશાન બનાવી શકે, અને આવી રીતે
રાજાઓના પોતાના સિક્કા બની શકતા હતા, અને જેને આપણે પંચમાર્ક સિક્કા કહી શકીએ. અને આગળનો અભ્યાસ છે કે આપણે હવે પાર્ટ 2માં કરીશું.